जय श्री कृष्ण स्टूडेंट्स। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। ચાલો સ્ટુડન્ટ્સ, આજે છે ને આપણે મુખ્ય આ સૂત્રનો ઉપયોગ કરીશું દાખલા કરવા માટે. મોટાભાગે આનો ઉપયોગ આવશે કે cos x પ્લસ વાય બરાબર cos x ઇન્ટુ cos વાય માઇનસ sin x ઇન્ટુ sin વાય અને cos x માઇનસ વાય બરાબર cos x ઇન્ટુ cos વાય પ્લસ sin x ઇન્ટુ sin વાય બરાબર આ સૂત્રનો ઉપયોગ આવશે. અને બીજા એક બે નવા સૂત્ર આવશે જે આપણે શીખી જઈએ. એમાં પાંચમા સૂત્રની જોડી છે sin સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા. સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા હોય તો લખાશે સાઇન આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ ગુણાકારમાં સાઇન આલ્ફા માઇનસ બીટા. આ જ પ્રકારનું સૂત્ર છે કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ કોસ સ્ક્વેર બીટાનું, કે કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ કોસ સ્ક્વેર બીટા તમને આપેલા હોય તો અહીંયા લખી શકાશે કોસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ કોસ આલ્ફા માઇનસ બીટા. આ બંને સૂત્ર સિમિલર જ છે બરાબર, કોઈ ખાસ આમાં ફેરફાર નથી. સાઇન હોય તો સાઇન આલ્ફા પ્લસ બીટા સાઇન આલ્ફા માઇનસ બીટા, અને કોસ સ્ક્વેર આલ્ફા કોસ સ્ક્વેર બીટા હોય માઇનસમાં તો કોસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ કોસ આલ્ફા માઇનસ બીટા. આ સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે. બીજા પણ અમુક સૂત્ર આવશે જે આપણે જોઈ લઈએ. જેમાં તમને એક સૂત્ર આવશે સાઇન એક્સ પ્લસ સાઇન વાયનું બરાબર. જુઓ અહીંયા શું છે, સાઇન એક્સ પ્લસ વાય છે બરાબર. આ થીટા તરીકે છે કે ભાઈ સાઇન એક્સ પ્લસ વાય તો સાઇન એક્સ ઇન્ટુ કોસ વાય પ્લસ કોસ એક્સ ઇન્ટુ સાઇન વાય. પણ તમને એક્સ અને વાય અલગ અલગ આપેલા હોય તો તમે શું લખશો જુઓ. તો અહીંયા આપણે સાઇન એક્સ પ્લસ સાઇન વાય આવી રીતે અલગ અલગ હોય, આવી રીતે અલગ અલગ હોય, બે અલગ અલગ થીટા તમને આપેલા હોય બરાબર. તો અહીંયા લખાશે 2 ઇન્ટુ સાઇન એક્સ પ્લસ વાય બાય 2 ઇન્ટુ કોસ એક્સ માઇનસ વાય બાય 2 બરાબર. અને શોર્ટમાં એસ પ્લસ એસ બરાબર 2SC એવી રીતે ઓળખવામાં આવે છે. કેવી રીતે? એસ પ્લસ એસ બરાબર 2S અને આ જે સી છે એનો સી. ચાલો, એ જ પ્રમાણે બીજું એક સૂત્ર છે સાઇન એક્સ માઇનસ સાઇન વાય. તો અહીંયા થશે 2S પ્લસ એસ હોય તો 2SC ને એસ માઇનસ એસ હોય તો 2CS, એટલે 2 cos x પ્લસ વાય બાય 2 ઇન્ટુ સાઇન એક્સ માઇનસ વાય બાય 2. ફરી સમજાવું છું, આ રીતે હોય તો એને શોર્ટમાં લખાય છે જુઓ. અને શોર્ટમાં લખાશે એસ માઇનસ એસ બરાબર 2C અને આનો એસ. એટલે કે આ બંને સૂત્રને આપણે જો તમારે યાદ રાખવા હોય આ બંને સૂત્રો તો અહીંયા લખી શકાશે જુઓ. એસ પ્લસ એસ બરાબર 2SC અને એસ માઇનસ એસ તો થશે 2CS. એટલે કે સાઇન એક્સ પ્લસ સાઇન વાય તો 2 સાઇન એક્સ પ્લસ વાય બાય 2 કોસ એક્સ માઇનસ વાય બાય 2 અને સાઇન એક્સ માઇનસ સાઇન વાય તો 2 કોસ એક્સ પ્લસ વાય બાય 2 ઇન્ટુ સાઇન એક્સ માઇનસ વાય બાય 2 બરાબર. આ રીતના સૂત્રનો અહીંયા ઉપયોગ થશે. બીજા પણ અમુક સૂત્ર છે જેમાં એક સૂત્ર એવું આવે છે કોસ એક્સ પ્લસ કોસ વાય. હવે આવું તમને આપેલું હોય ત્યારે થશે 2 કોસ એક્સ પ્લસ વાય બાય 2 ઇન્ટુ કોસ એક્સ માઇનસ વાય બાય 2 બરાબર. એ જ પ્રમાણે કોસ એક્સ માઇનસ કોસ વાય હોય
તો અહીંયા થશે -2 sin x + y/2 ઇન્ટુ sin x - y/2. એટલે આજે આપણે આ બધા સૂત્રને બેઝ દાખલા કરીશું. ફરી એકવાર સમજાવું, જુઓ. s + s થશે તો શું લખાશે? 2sc. બરાબર. s - s નું શોર્ટ ફોર્મ થશે 2cs. એ જ પ્રમાણે જુઓ, c + c. c + c હશે તો અહીંયા થશે 2cc. 2cc. અને c - c. c - c હોય તો -2ss. એટલે અહીંયા થશે -2ss. બરાબર. એટલે આ જે છે આ રીતે શોર્ટમાં તમે આને યાદ રાખી શકો કે ભાઈ c - c બરાબર -2ss અને c + c બરાબર 2cc. ઓકે. એટલે કુલ આપણે ચાર શોર્ટ ફોર્મ અહીંયા શીખ્યા. ફરી એકવાર, s + s બરાબર થયું 2sc, s - s બરાબર 2cs, c + c તો થયું 2cc અને c - c તો થયું -2ss. ઓકે. તો આ રીતે શોર્ટમાં તમે આ જે સૂત્રો છે એને યાદ રાખી શકશો. બરાબર. આપણે જેમ દાખલા કરીશું ને તેમ તમને આ સૂત્રો મોઢે પણ થઈ જશે. પણ હા, ઉઘડતી સ્કૂલે આ બધા સૂત્રો તમારે મારી સામે મોઢે લખવાના છે, એટલું યાદ રાખજો. ચાલો. તો આજે આપણે પછીના દાખલા શરૂ કરીએ. એમાં ગઈકાલે આપણે 11 દાખલા કર્યા હતા. આજે આપણે બીજા આગળના દાખલા કરીએ. આપણે 12મા દાખલાની શરૂઆત કરીએ. બરાબર. ચાલો. તો અહીંયા આપણે લખીશું 12મા દાખલાની રકમ. દાખલા નંબર 12 બરાબર sin² 6x. રકમ તમને આપેલી છે sin² 6x - sin² 4x બરાબર. તમારે સાબિત કરવાનું છે sin 2x ઇન્ટુ sin 10x. બરાબર. એવું તમારે અહીંયા સાબિત કરવાનું છે. તો તમે ધ્યાનથી જુઓ, આ સૂત્ર એ કયા સૂત્રને મળતું આવે છે? તો આ જે સૂત્ર છે એ sin² આલ્ફા - sin² બીટા, અને આલ્ફા ધારી લો અને બીટા ધારી લો. તો sin² આલ્ફા - sin² બીટા સૂત્રને આ મળતું આવે છે. બરાબર. તો ધારો કે 6x બરાબર આલ્ફા અને 4x બરાબર બીટા છે. માટે sin² આલ્ફા - sin² બીટા આ સૂત્ર મુજબ sin આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ sin આલ્ફા માઇનસ બીટા થાય. એટલે કે આના પરથી ડાબી બાજુ બરાબર જો sin² 6x માઇનસ sin² 4x હોય તો આપણે આને આ રીતે લખી શકીએ. એટલે અહીંયા આવશે sin આલ્ફા પ્લસ બીટા. આલ્ફા છે 6x ને બીટા છે 4x. એટલે અહીંયા આવશે 6x પ્લસ 4x ઇન્ટુ sin આલ્ફા માઇનસ બીટા એટલે 6x માઇનસ 4x. હવે અહીંયા તમે જુઓ, 6x અહીંયા બંને ચલ સમાન છે. જે થીટા છે ને એમાં જે થીટા તમને મળ્યા એમાં ચલ સમાન છે એટલે આપણે સરવાળો કરી શકીએ. એટલે અહીંયા આવશે sin 6x પ્લસ 4x નું 10x ઇન્ટુ sin 6x માઇનસ 4x એનું થશે 2x. હવે ગુણાકારમાં તમે આની જગ્યા પર ને આની જગ્યા પર લખી શકો. એટલે અહીંયા આવશે sin 2x ઇન્ટુ sin 10x બરાબર જમણી બાજુ. ઓકે. તો આ 12મો દાખલો થયો. હવે આપણે કરીશું 13મો દાખલો. 13મો દાખલો, એમાં રકમ છે cos² 2x માઇનસ cos² 6x બરાબર sin 4x ઇન્ટુ sin 8x. ચાલો ને. ઓકે. જુઓ, તો આ જે સૂત્ર છે ને દેખીતી રીતે આ સૂત્ર
એ cos સ્ક્વેર આલ્ફા અને cos સ્ક્વેર બીટાને મળતું આવે છે, પણ આપણે આને ડાયરેક્ટ એપ્લાય નહીં કરી શકીએ. કેમ કે અહીંયા cos સ્ક્વેરની સાથે જે થીટા છે ને એ માઇનસ પછીના cos સ્ક્વેરની સાથે જે થીટા છે એના કરતાં નાના છે, એટલે કે અહીંયા 2x એ 6x કરતાં નાના કહેવાય. એટલે આને આપણે થોડુંક ફેરવીને લખીએ. બરાબર, થોડું ફેરવીને લખીએ. અને પાછું મજાની વાત તમે જુઓ, અહીંયા તમારે સાઇન પરથી સાઇન જ લાવવાનું હતું, એટલે સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા સાઇન આલ્ફા પ્લસ બીટા સાઇન આલ્ફા માઇનસ બીટા આપણે અહીંયા કરી શકીએ. પણ અહીંયા તમારે કોસ પરથી સાઇન લાવવાનું છે. જુઓ, એટલે કોસનું તમારે સાઇનમાં પરિવર્તન કરવું પડે. કોઈ પણ દાખલો કરીએ ને એકદમ સૂત્રનો ઉપયોગ નહીં કરી દેવાનો, પહેલાં જોવાનું કે તમારે સાબિત શું કરવાનું છે. બરાબર, સાબિત શું કરવાનું છે એ જોઈને પછી જ તમે આગળ દાખલો કરી શકો. તો જુઓ, મમ્મી ઠોકવાનું બંધ કરો. બંધ કરો, અંદર અંદર અવાજ આવે છે યાર. તો હું ચલો cos સ્ક્વેર 2x માઇનસ cos સ્ક્વેર 6x. તો અહીંયા તમારે કોસનું સાઇનમાં પરિવર્તન કરવું પડે. બરાબર, તો જુઓ cos સ્ક્વેર 2x ને આપણે cos સ્ક્વેર થીટા હોય તો આપણે શું લખીએ છીએ યાદ કરો. cos સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. બરાબર, એટલે cos સ્ક્વેર 2x જો આપણે લખવું હોય તો cos સ્ક્વેર 2x ને આપણે લખી શકીએ 1 માઇનસ સાઇન સ્ક્વેર 2x. 2x ને આપણે થીટા ધારી લો ને અહીંયા 6x ને પણ તમે થીટા ધારી લો, તો એ રીતે તમે આને લખી શકો. તો cos સ્ક્વેર 2x બરાબર લખાશે, પહેલાં ડાબી બાજુ જે છે આપણે લખી લઈએ. ચાલો, તો ડાબી બાજુ બરાબર cos સ્ક્વેર 2x માઇનસ cos સ્ક્વેર 6x. બરાબર, એટલે અહીંયા થશે cos સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. 2x બરાબર તમે થીટા ધારો તો 1 માઇનસ સાઇન સ્ક્વેર 2x થશે. cos સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા પ્રમાણે આવ્યું. માઇનસ કરીને cos સ્ક્વેર 6xની જગ્યા પર પણ 1 માઇનસ સાઇન સ્ક્વેર 6x થશે. એક વાત ધ્યાનમાં લો કે અહીંયા માઇનસની નિશાની છે ને, એટલે કોસનું જે પરિવર્તન તમે કરો એ કાઉન્સ કરીને કરો. બરાબર, જેથી તમારે ભૂલ ના થાય. કેમ કે માઇનસ છે અને તમે cos સ્ક્વેર 6x કરો તો નિશાની બદલીને તમારે લખવું પડે. ચાલો, તો અહીંયા આગળ કરીશું 1 માઇનસ સાઇન સ્ક્વેર 2x માઇનસ 1 થશે અને અહીંયા માઇનસ માઇનસ પ્લસ સાઇન સ્ક્વેર 6x. પ્લસ 1 માઇનસ 1 કેન્સલ. હવે અહીંયા માઇનસ છે ને માઇનસ સાઇન સ્ક્વેર 2x ને આ પ્લસ સાઇન સ્ક્વેર 6x છે, એટલે પ્લસને આગળ લઈ જઈએ. એટલે અહીંયા આવશે સાઇન સ્ક્વેર 6x માઇનસ સાઇન સ્ક્વેર 2x. હવે સેમ આ જ રીતનો આપણે ઉપયોગ અહીંયા કરવાનો છે કે ભાઈ આ સૂત્ર છે સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા બરાબર સાઇન આલ્ફા પ્લસ બીટા સાઇન આલ્ફા માઇનસ બીટા. આ સૂત્રનો અહીંયા આપણે ઉપયોગ કરીશું. એટલે અહીંયા 6x બરાબર આલ્ફા અને 2x બરાબર બીટા ધારતા અહીંયા આપણે સૂત્રનો ઉપયોગ કરીશું. ડાબી બાજુ બરાબર આપણને મળશે સાઇન આલ્ફા પ્લસ બીટા, એટલે કે સાઇન 6x પ્લસ 2x ઇન્ટુ સાઇન આલ્ફા માઇનસ બીટા, એટલે કે સાઇન 6x માઇનસ 2x. બરાબર, તો અહીંયા આપણને મળ્યું સાઇન 8x અને અહીંયા આપણને મળ્યું સાઇન 4x. ઓકે, હવે આ જે 8x છે એને તમે પાછળ લખી શકો અને સાઇન 4x ને ગુણાકારમાં તમે આગળ લખી શકો. તમે 3 ગુણ્યા 2 લખો કે 2 ગુણ્યા 3 લખો, જવાબ એક સરખો જ આવવાનો છે. એટલે અહીંયા આવશે સાઇન 4x ઇન્ટુ સાઇન 8x. બરાબર, એટલે અહીંયા થશે જમણી બાજુ. ડાબી બાજુ પરથી આપણે જમણી બાજુ સાબિત કરી. ચાલો, હવે આપણે આગળનો દાખલો કરીશું. ચૌદમો દાખલો. 14મા દાખલાની રકમ આપણે લખી લઈએ અહીંયા. સાઇન 2x પ્લસ 2 સાઇન 4x
પ્લસ સાઇન 6x બરાબર તમારે સાબિત કરવાનું છે 4 cos સ્ક્વેર એક્સ ઇન્ટુ સાઇન 4x આ આપણે સાબિત કરવાનું છે બરાબર. ચાલો તો આપણે જોઈએ કે આપણે કેવી રીતે સાબિત કરી શકીશું. સૌથી પહેલાં જે ડાબી બાજુ આપણને આપેલી છે ને આપણે લખી દઈએ અને જોઈએ કે અહીંયા આપણે કયા સૂત્રોનો ઉપયોગ કરી શકીએ બરાબર. આમ તો અહીંયા જુઓ સાઇન 2x ને સાઇન 6x આપેલા છે એટલે સાઇન એક્સ પ્લસ સાઇન વાય એ સૂત્રોનો અહીંયા આપણે ઉપયોગ કરી શકીશું બરાબર. પણ અહીંયા વચ્ચે 2 સાઇન 4x છે તો સાઇન 4xને જો તમે વિભાજન કરો, ચાલો સૌથી પહેલાં આપણે ડાબી બાજુ લખી જ દઈએ. ડાબી બાજુ બરાબર સાઇન 2x એવા ને એવા પ્લસ કરીને 2 સાઇન 4x અને પ્લસ કરીને સાઇન 6x આ રીતે અલગ અલગ લખી દો બરાબર. અહીંયા આવે જુઓ સાઇન 2x તો એવા ને એવા આવશે, એમાં કોઈ ફેરફાર નહીં થાય. પણ 2 સાઇન 4x અને કઈ રીતે લખી શકાય અને તમે 2 વાર લખી શકો ને, કેમ કે 2 ટાઈમ્સ સાઇન 4x આનો અર્થ થયો કે 2 વાર સાઇન 4x, 2 વાર સાઇન 4x અને 2 વાર સરવાળામાં તમે લખી શકો સાઇન 4x પ્લસ સાઇન 4x એટલે 2 સાઇન 4x બરાબર સાઇન 4x પ્લસ સાઇન 4x આપણે લખી શકીએ. આ બેનો સરવાળો તમે કરો તો શું લખાય? 2 સાઇન 4x લખાય બરાબર પ્લસ સાઇન 6x એવા ને એવા. હવે તમે જુઓ, હવે તમને જોડી મળી ગઈ છે, આ બે જોડી ધ્યાનથી જુઓ. એટલે અહીંયા છે સાઇન 2x પ્લસ સાઇન 4x ને અહીંયા છે સાઇન 4x પ્લસ સાઇન 6x. એટલે અહીંયા છે તો આપણે પેલું સૂત્ર હમણાં શીખી ગયા સાઇન એક્સ પ્લસ સાઇન વાય, તો આપણે શું લખીએ છીએ 2 સાઇન એક્સ પ્લસ વાય બાય 2 ઇન્ટુ કોસ એક્સ માઇનસ વાય બાય 2 આ સૂત્રનો ઉપયોગ અહીંયા થશે. પણ અહીંયા એકવાર ધ્યાનમાં રાખવાની કે અહીંયા 2x બરાબર એક્સ ધરવાના અને 4x બરાબર વાય ધરવાના. એટલે સૌથી પહેલાં આપણે આનું સાદુરૂપ આપીએ તો અહીંયા આવશે સાઇન 2x પ્લસ સાઇન 4x બરાબર 2 ઇન્ટુ સાઇન 2x પ્લસ 4x બાય 2 ઇન્ટુ કોસ 2x. એકવાર તમે ધ્યાનમાં રાખવાની કે આવું જ્યારે હોય ને ત્યારે આપણે જગ્યા ચેન્જ કરી દેવાની એટલે આપણે થીટા એ ના થાય બરાબર. એટલે અહીંયા આપણે 4x આગળ લખી દઈએ અને જે 2x છે બરાબર એને આપણે પાછળ લખીશું તો 2x અહીંયા પાછળ લખતા તો સાઇન 4x પ્લસ સાઇન 2x હવે શું થશે 2 સાઇન 4x પ્લસ 2x ઇન્ટુ કોસ 4x માઇનસ 2x બાય 2 બરાબર. એ જ પ્રમાણે અહીંયા થશે. અહીંયા પણ આપણે છે ને થોડો ફેરફાર કરીએ, એક કામ કરીએ આના પછી એક સ્ટેપ આપણે વધારે લખી દઈએ. અહીંયા આપણે લખીશું 2 સાઇન 4x પ્લસ સાઇન 2x. જે થીટા મોટા હોય ને એને આગળ રાખવાના સૂત્રમાં કાયમ, એટલે તમારે ભૂલ ના પડે. અને આ જોડીને આપણે લખીશું સાઇન 6x પ્લસ સાઇન 4x આ રીતે બરાબર. એટલે સાઇન 2 સાઇન 4x જે છે એ સાઇન 2x અને સાઇન 2xની રીતે અલગ અલગ રીતે અહીંયા લખાઈ ગયા બરાબર. 2 સાઇન 4x બરાબર સાઇન 4x એકવાર અને સાઇન 4x બે વાર એ રીતે અલગ અલગ લખાઈ ગયા સાઇન 2x અને સાઇન 6x એવા ને એવા. ચાલો હવે આપણે આ સૂત્રને સરળતાથી એપ્લાય કરી શકીશું. તો અહીંયા આવશે 2 સાઇન એક્સ પ્લસ વાય બાય 2 તો આને એક્સ ધારો અને આને વાય ધારો તો સાઇન 4x પ્લસ 2x બાય 2 ઇન્ટુ કોસ 4x માઇનસ 2x બાય 2 પ્લસ કરીને આનું સાદુરૂપ આપીએ તો અહીંયા આવશે 2 સાઇન 6x પ્લસ 4x બાય 2 ઇન્ટુ કોસ 6x માઇનસ 4x બાય 2. આપણે જગ્યા એટલા માટે બદલીએ છીએ જેથી અહીંયા કોસ માઇનસ થીટા ના આવી જાય. સમજી લો કે કોસ માઇનસ થીટા આવે તો પણ આગળ કરતાં જવાબ તો આવી જાય, એવું નહીં કે ના આવે, જવાબ આવે પણ વાર લાગે. એના કરતાં ઇઝી રીત એટલી છે કે જે થીટા મોટા હોય ને એને આગળ જ લઈ લો, જ્યારે જોડી બનાવો ત્યારે થીટા આગળ મોટા રાખો. ચાલો તો અહીંયા આપણને મળશે 2 સાઇન કેટલા થયા અહીંયા 6x બાય 2 થશે બરાબર. તો 6x બાય 2 ઇન્ટુ કોસ 2x બાય 2 પ્લસ હવે આનું સાદુરૂપ 2 સાઇન 10x બાય 2 ઇન્ટુ કોસ કેટલા થશે 6 માઇનસ 4 2x બાય 2. હજુ અહીંયા ઉપર નીચે છેદ ઉડશે જુઓ તો અહીંયા ઉપર આવશે 3 એટલે અહીંયા એવા 2
સાઇન 3x ઇન્ટુ 2 કેન્સલ કોસ એક્સ પ્લસ અહીંયા એવા 2 સાઇન નીચે ઉપર 10 છે નીચે 2 છે એટલે 2 સાઇન 5x ઇન્ટુ અહીંયા એવા કોસ એક્સ બરાબર. આટલે સુધી હવે આપણે આવ્યા. હવે આપણે જોઈએ કે આગળ આપણે શું કરી શકીએ છીએ. તો જુઓ અહીંયા બંનેમાં 2 કોમન છે અને કોસ એક્સ પણ કોમન છે. તો 2 કોસ એક્સ આપણે બંનેમાંથી સામાન્ય લઈ શકીએ બરાબર. તો લખવાનું 2 કોસ એક્સ સામાન્ય લેતા અહીંયા આપણે 2 કોસ એક્સને બહાર લખી દઈએ અને કાઉન્સમાં રહેશે સાઇન 3x પ્લસ સાઇન 5x. લો આ તો ફરી વાર સાઇન એક્સ પ્લસ સાઇન વાય આવી ગયું બરાબર. સાઇન એક્સ પ્લસ સાઇન વાયનું સ્વરૂપ આવી ગયું. ફરી એકવાર એપ્લાય કરી દેવાનું. એટલે અહીંયા આવશે 2 કોસ એક્સ કાઉન્સમાં 5xને આગળ લઈ લો એટલે સરળ થઈ જાય. સાઇન 5x પ્લસ સાઇન 3x. હવે આપણે સૂત્ર એપ્લાય કરીશું એટલે અહીંયા આવશે 2 કોસ એક્સ કાઉન્સમાં અને ફરી એક્સ ધારો અને વાય ધારો. તો સાઇન એક્સ પ્લસ વાય શું થાય? 2 સાઇન એક્સ પ્લસ વાય બાય 2 એટલે અહીંયા થશે 5x પ્લસ 3x બાય 2 ઇન્ટુ કોસ એક્સ માઇનસ વાય બાય 2 એટલે 5x માઇનસ 3x બાય 2 આ રીતે થશે. આનું તમે સાદું રૂપ આપો તો અહીંયા થશે 2 કોસ કાઉન્સમાં 2 સાઇન 8x બાય 2 ઇન્ટુ કોસ 2x બાય 2. તો અહીંયા ઉપર જુઓ 4 આવશે અને અહીંયા આવશે કોસ એક્સ એવા 2 ઉપર નીચે કેન્સલ થશે. અહીંયા 8/2 છે એટલે ઉપર 4x આવશે બરાબર. એટલે અહીંયા આપણને મળશે 2 કોસ 2 સાઇન 4x 2 કોસ કાઉન્સમાં 2 સાઇન 4x 1 મિનિટ અહીંયા કોસ એક્સ છે ઓકે. તો અહીંયા આવશે 2 કોસ એક્સ ઇન્ટુ 2 સાઇન 4x ઇન્ટુ કોસ એક્સ બરાબર. હવે આ જે 2 છે એ ગુણાઈ જશે એટલે અહીંયા આવશે 4 સાઇન 4xને એવા લખી દો. સાઇન 4x ઇન્ટુ કોસ એક્સ ગુણાય તો થશે કોસ સ્ક્વેર એક્સ. હવે તમે જોઈ લો કે જવાબ આવી ગયો કે નહીં. જવાબ છે 4 કોસ સ્ક્વેર એક્સ ઇન્ટુ સાઇન 4x બરાબર. આપણે ખાલી જગ્યા ચેન્જ કરવાની છે કે ભાઈ 4 કોસ સ્ક્વેર એક્સ ઇન્ટુ સાઇન 4x. તો આ આપણને મળી ગયું જમણી બાજુ બરાબર. હવે આપણે પછીનો દાખલો કરીએ. એટલે આ રીતે સૂત્રો એપ્લાય કરીને આપણે દાખલા સાબિત કરી શકીએ છીએ. બસ તમને ખ્યાલ હોવો જોઈએ કે અહીંયા કયો સૂત્રનો ઉપયોગ થશે, કયું નિત્યસમ અહીંયા વપરાશે બરાબર. એ તમારે ખાસ સમજવું પડશે ને એ સમજવા માટે તમારે દરેક નિત્યસમ મોડે કરવું પડશે. ચાલો હવે આપણે 15મો દાખલો કરીશું. તો 15મા દાખલાની રકમ લખી લઈએ. એ છે cot 4x કાઉન્સમાં sin 5x પ્લસ sin 3x બરાબર તમારે સાબિત કરવાનું છે cot x કાઉન્સમાં sin 5x માઇનસ sin 3x. આ તમારે સાબિત કરવાનું છે બરાબર. ચાલો તો અહીંયા એ સાઇન સૂત્રનો સાઇન પ્લસ અને સાઇન માઇનસ સૂત્રનો જોઈએ કેવી રીતે ઉપયોગ થાય છે તે. અહીંયા મને એવું લાગે છે કે બંને બાજુ છે ને સેમ વેલ્યુ. અહીંયા કોટ છે, અહીંયા સાઇન છે, એટલે બંનેને અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલી આપણે સાબિત કરવું પડશે બરાબર. ચાલો જોઈએ કેવી રીતે થાય છે. સૌથી પહેલાં આપણે લખીશું ડાબી બાજુ. તો ડાબી બાજુ બરાબર cot 4x કાઉન્સમાં sin 5x પ્લસ sin 3x એવા. હવે આપણે અહીંયા સૂત્ર એપ્લાય કરીશું એટલે ફરીવાર અહીંયા આપણે ડાબી બાજુ બરાબર લખીશું cot 4x એવા sin 5x પ્લસ sin 3x. હવે તમને સૂત્ર મોડે થઈ જવું જોઈએ કે sin x પ્લસ y હોય તો શું થાય
2 sin x પ્લસ વાય બાય 2 એટલે 5x પ્લસ 3x બાય 2 ઇન્ટુ કોસ 5x માઇનસ 3x બાય 2 બરાબર આટલું થાય. હવે હજુ આપણે આનું સાદુરૂપ આપીશું તો cot 4x એવા ને એવા 2 sin 8x બાય 2 ઇન્ટુ કોસ 2x બાય 2 એટલે અહીંયા આપણને મળશે cot 4x કાઉન્સમાં 2 sin 4x ઇન્ટુ cos x બરાબર. હજુ આપણે આનું થોડું સાદુરૂપ આપીએ તો એક વાત તમે જુઓ કે અહીંયા cot 4x છે ને એને આપણે અલગ રીતે કઈ રીતે લખી શકીએ cos 4x છેદમાં sin 4x આ રીતે લખી શકીએ. અને આ જે છે ને એવું લખી દો. ચાલો 2 ઇન્ટુ sin 4x ઇન્ટુ cos x. તો જો ઉપર નીચે sin 4x કેન્સલ થશે, 2 આગળ આવી જશે એટલે 2 ઇન્ટુ cos 4x ઇન્ટુ cos x. તો આને આપણે પરિણામ 1 લખી દો કેમ કે આપણે આનું સાદું રૂપ આપ્યું ને તો આપણને આ ના મળ્યું પણ આપણને આ મળ્યું. તો આપણે હવે શું કરીશું, ડાબી બાજુ આજે શોધ્યું એ જ પ્રમાણે જમણી બાજુનું સાદું રૂપ આપીશું. તો ચાલો લખીએ જમણી બાજુ બરાબર cot x કાઉન્સમાં sin 5x માઇનસ sin 3x બરાબર. હવે અત્યાર સુધી આપણે s પ્લસ s સૂત્રનો ઉપયોગ કરતા હતા. હવે s માઇનસ s હોય તો શું યાદ કરો, s માઇનસ s એટલે 2cs બરાબર. અહીંયા 2cs પ્રમાણે આપણે સાદું રૂપ આપીશું. તો અહીંયા લખવાનું cot x કાઉન્સમાં sin 5x માઇનસ sin 3x અને x ધારો અને y ધારો એટલે અહીંયા લખાશે 2 ઇન્ટુ cos 5x પ્લસ 3x બાય 2 ઇન્ટુ s એટલે sin 5x માઇનસ 3x બાય 2 બરાબર. cot x ની જગ્યા પર અહીંયા આપણે લખીશું, ચાલો cot x માટે પછી આપણે બદલીએ. સૌથી પહેલાં 2 cos 8x બાય 2 અહીંયા થશે ઇન્ટુ sin 2x બાય 2. 2 કેન્સલ થઈ ગયા એટલે અહીં sin x આવશે, અહીંયા 4x આવશે અને અહીંયા cot x ને આપણે થોડું બદલીએ. cot x ને બદલીશું એટલે અહીંયા આને લખાશે આપણે cos x છેદમાં sin x બરાબર ઇન્ટુ 2 cos અહીંયા આવશે 4x ઇન્ટુ sin x. તો જો ઉપર નીચે sin કેન્સલ થઈ ગયા તો અહીંયા શું લખાશે 2 ઇન્ટુ cos 4x ઇન્ટુ cos x બરાબર. આ cos x ને આ બાજુ તમે લઈ જાઓ ગુણાકારમાં તો આ રીતે લખી શકાય અને પરિણામ 2 આપો. તો 1 અને 2 પરથી શું કહી શકાય કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય છે, આવું આપણે લખી શકીએ. ચાલો હજુ આપણે એક દાખલો જોઈ લઈએ. દાખલા નંબર 16 બરાબર. એટલે આપણે જે સીસી વાળા સૂત્ર છે એનો પણ એકવાર ઉપયોગ આપણે જોઈ લઈએ કે c પ્લસ સી અને c માઇનસ સી હોય તો શું થાય. ઓકે ચાલો 16મા નંબરના દાખલાની રકમ લખી લઈશું આપણે. દાખલા નંબર 16 આજે કેટલા કર્યા 12 13 14 15 16. ચાલો 16મો લખી દઈએ એકવાર. અહીંયા રકમ તમને આપેલી છે cos 9x માઇનસ cos 5x છેદમાં sin 17x માઇનસ sin 3x બરાબર માઇનસ sin 2x છેદમાં cos 10x બરાબર. આવું તમને આપેલું છે. તો આપણે સૌથી પહેલાં ડાબી બાજુનું સૂત્ર લખી દઈએ કે ડાબી બાજુ તમને અહીંયા આપેલા છે cos 9x માઇનસ cos 5x બરાબર. થોડું કાઉન્સ કરી લઈએ એટલે આપણને ખબર પડે કે આ થીટા છે, આ આલ્ફા, કાં તો આ એક્સ ને આ વાય. એટલે cos x માઇનસ cos yનું સૂત્ર તમને આપ્યું છે. નીચે તમને sin x માઇનસ sin yનું સૂત્ર આપેલું છે એટલે કે sin 17x માઇનસ sin 3x બરાબર. તો અહીંયા કયું સૂત્ર છે c માઇનસ સી ને આ શેનું સૂત્ર છે s માઇનસ s.
तो c माइनस c શું થાય? c માઇનસ c બરાબર મેં તમને શીખવાડેલું c માઇનસ c એટલે -2ss અને s માઇનસ s એટલે થાય 2cs બરાબર. તો c માઇનસ cની રીતે -2ss થાય તો એ પ્રમાણે આપણે સાદુરૂપ આપીએ તો અહીંયા થશે ડાબી બાજુ બરાબર અને x ધારી લો અને y ધારી લો. 9x એટલે x અને 5x એટલે y. તો -2ss એટલે કે -2s એટલે sin x પ્લસ y/2 દરેક જગ્યાએ આવું જ થશે. 9x પ્લસ 5x/2 ઇન્ટુ 2 એટલે ફરી સાઇન આવશે સાઇન 9x માઇનસ 5x/2 આખાના છેદમાં s માઇનસ એટલે 2cs એટલે અહીંયા થશે 2 cos 17x પ્લસ 3x/2 ઇન્ટુ સાઇન 17x માઇનસ 3x/2. ચાલો હવે આપણે સાદુરૂપ આપીશું. આપણે સૂત્ર એપ્લાય કરી દીધા એને બરાબર. તમને તોય પણ જો યાદ ના રહેતું હોય તો એકવાર તમે 2-3 વાર આ સૂત્ર લખી લેજો બરાબર. મેં તમને શીખવાડ્યા આમ તો પણ તમારે એકવાર આને લર્ન કરવા જ પડશે. સૂત્રને મોડે કરવા પડે તો જ તમને આવડે બરાબર. એટલે એકવાર સૂત્રો મોડે કરી લેજો. જુઓ એકવાર આપણે તમને હું બતાવી દઉં ફરી એકવાર કે cos x પ્લસ cos y હોય તો 2 cos x પ્લસ y/2 cos x માઇનસ y/2 ને cos x માઇનસ cos y તો -2 sin x પ્લસ y/2 sin x માઇનસ y/2 થાય. આ બધા સૂત્રો તમને ચોપડીમાં પાછલા પેજ પર આપેલા જ છે. હું થોડા કરીને તમને એને શીખવાડું છું ને એના દાખલા કરાવું છું. એટલે c પ્લસ c બરાબર 2cc તો c માઇનસ c બરાબર -2ss આટલું યાદ રાખવાનું. s પ્લસ s તો 2sc s માઇનસ s 2cs આટલું 4 વસ્તુ યાદ રાખશો ને તો આ સૂત્ર તમને સરળતાથી યાદ રહી જશે. ચાલો ફરી એકવાર જોઈએ. માઇનસ હવે એકવાર તમે ધ્યાનમાં રાખો કે અહીંયા જે 2 છે તો કેન્સલ થઈ જશે. એટલે 2 ને તમે ઉડાવી દો એટલે વારે તમારે લખવું ના પડે. ખાલી માઇનસની નિશાની કરો. અહીંયા થશે સાઇન 9 + 5 એટલે કેટલા થશે? 14 થશે. એટલે 14x/2 ઇન્ટુ સાઇન 9x માઇનસ 5x એટલે 4x/2 આખાના છેદમાં cos 17 + 3 કેટલા થાય? 20 20 થાય 20x/2 ઇન્ટુ સાઇન 17x માઇનસ 3x થાય 17 - 3 કેટલા થાય? 14 થાય બરાબર. એટલે અહીંયા થશે 14x/2 બરાબર. તો હવે તમે ધ્યાનથી જુઓ sin 14x અને sin 14x આ આખા જ કેન્સલ થઈ જશે બરાબર. અહીંયા sin 14x/2 છે, અહીંયા sin 14x/2 છે એટલે આ ઉપર નીચે આખા કેન્સલ થયા. તો બાકી શું રહ્યું? માઇનસ કરીને sin 4x/2 એટલે અહીંયા એવા 2x એટલે અહીંયા આપણને મળ્યું માઇનસ sin 2x. છેદમાં જુઓ 20/2 છે 20x/2 એટલે અહીંયા 10 આવશે એટલે અહીંયા આવશે cos 10x બરાબર. તો એ જ આપણે અહીંયા સાબિત કરવાનું હતું. એટલે ડાબી બાજુ બરાબર જમણી બાજુ અહીંયા સાબિત થાય છે બરાબર. એ જ પ્રમાણે આપણે પછીનો દાખલો લઈએ. 17મો દાખલો. પણ 17મો દાખલો આવી સેમ રીતનો જ છે. એમાં ફક્ત તમને ઉપર sin 5x sin 3x નીચે cos 5x cos 3x આપેલા છે. તમારે 10x સાબિત કરવાના છે બરાબર. તો આપણે એક કામ કરીએ. આપણે 20મો દાખલો લઈ લઈએ. 20મો દાખલો. 17મો દાખલો HW. 17મો દાખલો તમને આવડે એવો છે એટલે HW તમે કરી દેજો. જાતે ટ્રાય કરો. આ જ રીતનો દાખલો છે. ના આવડે તો કહેજો, હું તમને કાલે કરાવીશ. ચાલો 20મો દાખલો આપણે કરીશું હવે. 20મો દાખલો છે એની રકમ છે જુઓ ધારો 17 18 આપણે કયા દાખલા કરતા હતા? હા હજુ તો આપણે 16મો દાખલો આવ્યા ને. તો 17 અને 18 એ તમે જાતે ટ્રાય કરજો બરાબર. આપણે 19મો દાખલો કરીએ.
19મા દાખલાની રકમ છે અહીંયા sin x પ્લસ sin 3x બરાબર. ચાલો તો જોઈએ 19મો દાખલો sin x પ્લસ sin 3x છેદમાં cos x પ્લસ cos 3x બરાબર tan 2x. આ તમારે સાબિત કરવાનું છે કે tan 2x આવે છે એવું. ચાલો તો જુઓ અહીંયા પણ તમે ધ્યાનથી જુઓ, અહીંયા sin x પ્લસ વાય અને અહીંયા cos x પ્લસ વાય સૂત્રનો અહીંયા ઉપયોગ થયો છે બરાબર. તો સૂત્ર એપ્લાય કરીએ. s પ્લસ s બરાબર થશે 2sc અને c પ્લસ c નીચે c પ્લસ c છે તો અહીંયા આવશે છેદમાં 2cc. s પ્લસ s એટલે 2sc ને c પ્લસ c એટલે 2cc બરાબર. એ સૂત્રનો અહીંયા ઉપયોગ કરીશું. તો અહીંયા ડાબી બાજુ બરાબર તમને જે આપેલું છે ને એ પહેલાં લખી દો, પણ થોડું અલગ રીતે લખો. થોડું અલગ રીતે એ રીતે કે અહીંયા આપણે છે ને 3x ને આગળ લઈ લઈએ. 3x sin 3x પ્લસ sin x અને નીચે પણ એવું જ કરવાનું. cos 3x ને આગળ લઈ લો અને cos x ને પાછળ, એટલે આપણે ગણતરી અહીંયા ઇઝી થઈ જાય. માઇનસ થીટા ના આવી જાય. માઇનસ થીટા આવે તો પણ જવાબ આવે પણ થોડી વાર લાગે. ચાલો તો s પ્લસ s બરાબર 2sc એટલે 2 sin 3x પ્લસ x બાય 2 ઇન્ટુ cos 3x માઇનસ x બાય 2 આખાના છેદમાં 2cc એટલે કે cos 3x પ્લસ x બાય 2 ઇન્ટુ cos 3x માઇનસ x બાય 2. હવે તમે ધ્યાનથી જુઓ તો અહીંયા તો ઉપર cos 3x માઇનસ x બાય 2, નીચે પણ cos 3x માઇનસ x બાય 2 આવ્યા, એટલે આ તો ડાયરેક્ટ જ કેન્સલ થઈ ગયા. અહીંયા 2 પણ કેન્સલ થઈ ગયા. અહીંયા આપણને મળે છે sin 4x બાય 2 એના છેદમાં cos 4x બાય 2. તો અહીંયા sin 2x ઉપર આવશે, નીચે cos 2x આવશે બરાબર. અહીંયા 2 આવી જશે એટલે અહીંયા આપણને મળશે sin 2x એના છેદમાં મળશે cos 2x. એટલે અહીંયા તમને જવાબ મળશે tan 2x જે આપણે અહીંયા લાવવાના હતા. ચાલો હવે આપણે બાકીના દાખલા કાલે કરીએ બરાબર. ચાલો તો 2 દાખલા તમે ટ્રાય કરજો જાતે 17 ને 18. ઓકે.